ખેડા જિલ્લામાં નકલી પ્રમાણપત્ર કૌભાંડનો પર્દાફાશ। ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ઉચ્ચ પગાર ધોરણ મેળવવા માટે મહેમદાવાદ તાલુકાના 112 શિક્ષકોએ CCC ના ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાની માહિતી મળી છે। 2014 થી 2017 વચ્ચે મોટા પાયે આ ગેરરીતિ થઈ હતી। ફરિયાદ મળતા જ શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી અને ખુલાસો થયો કે તમામ 112 શિક્ષકોએ નકલી પ્રમાણપત્રનો સહારો લીધો હતો। વિભાગે કાર્યવાહી હાથ ધરી ખોટા પ્રમાણપત્રો વડે વધારાનો પગાર મેળવનાર 86 શિક્ષકો પાસેથી પૈસાની વસૂલી કરી છે। શિક્ષક દીઠ ₹5 લાખથી 13 લાખ સુધીની રકમ પરત લેવાઈ છે। હાલમાં 23 નિવૃત્ત શિક્ષકો સામે રિકવરીની પ્રક્રિયા બાકી છે। જે તે સમયે મહેમદાવાદ તાલુકાના 112 શિક્ષકોએ અમાન્ય CCC સર્ટિફિકેટ રજૂ કર્યું। ખાતકીય તપાસને અંતે એ કસૂરવાર પુરવાર થયા। એમાંથી 11 જેટલા શિક્ષકો એવા છે જેમણે હજુ સુધી કોઈ નાણાકીય લાભ લીધો નથી। જે 112 શિક્ષકો હતા એમાંથી કેટલાક શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલા છે, જેની પેન્શન કાપની દરખાસ્ત વડી કચેરી મોકલી આપવામાં આવી છે। અત્યાર સુધી એમાંથી 89 શિક્ષકોએ રિકવરી કરેલ છે। અમે ગત વર્ષમાં મે માસમાં તમામ શિક્ષકોનું ઉત્તર પગાર ધોરણ રદ કરીને નીચલા પગાર ધોરણને ઉતારી દીધા હતા અને એને કારણે જે અમાન્ય CCC ઉપર અમે જે પગાર મેળવેલો એ 89 શિક્ષકો એમને એ રિકવરી થઈ ગયેલ છે। એટલે હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહે છે। સાહેબ, આખા જિલ્લામાંથી વધારેમાં વધારે કયા તાલુકાના એવા શિક્ષકો છે જેમને ખોટું સર્ટિફિકેટ? આખા જિલ્લામાં તો ખાલી મહેમદાવાદમાં જ આ કેસ છે। મહેમદાવાદમાં પર્ટિક્યુલર આ સ્થિતિ બનવાનું કારણ છે? જે તે સમયે ઉત્તર પગાર ધોરણ આપતી વખતે જે ચકાસણી કરવામાં આવી એમાં મેક્ઝિમમ જે શિક્ષકો છે એ મહેમદાવાદ તાલુકામાંથી જ મળી આવેલા। સાહેબ, આમાં કોઈ પોલીસ કેસ થશે? એ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું એટલે વિચારણામાં લઈશું।